જય મહારાજ મિત્રો. તો મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદની આન બાન અને શાન 7 બજારની અંદર. મારી પાસે તમે જોશો તો એ આગળ શ્રીજી ફરસાણ માર્ટ કરીને છે, જ્યાં ગૌરાંગભાઈ છેલ્લા 26 વર્ષથી અવિતરતપણે સમોસા વેચે છે. અને આમના સમોસા એ તો વેચાય છે, પણ આમના સમોસા બહાર પણ જતા હોય છે. અને અહીંયા ઘણા લોકોની રેકમેન્ડ હતી કે ભાઈ એ આગળ તમે 7 બજારના સમોસાની વિડીયો બનાવો. તો મિત્રો આજે આપણે આવી ગયા છે 7 બજારના સમોસાની વિડીયો બનાવવા માટે. તો મારી સાથે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. ચલો આપણે અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં, અને આજે આપણે મોજ કરી લઈએ. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો આ બાજુ તમે જોશો તો ડાબી સાઈડથી તમે આ બાજુ ભાવસારવાડથી આ બાજુ જેવા આવો છો તો અહીંયા આગળ તમને નવીનચંદ્ર ચવાણો જે છે એનું ફેમસ એ આગળ તમને મળી જશે. ત્યાંથી તમે થોડાક આગળ આવશો એટલે એ આગળ આખો કોમ્પ્લેક્સ છે, અને કોમ્પ્લેક્સના અંદર જ છે શ્રીજી ફરસાણ માર્ટ. તો આપણે અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. સાહેબ જય મહારાજ. જય મહારાજ. તો સાહેબ તમારું નામ પહેલા જણાવી દો, તમારું પેઢી વિશે થોડી જાણકારી આપી દો, અને અહીંયા ખાસિયત શું છે, વિશેષતા એ મારા સબસ્ક્રાઈબરો થોડું તમારા વિશે જાણકારી આપી દો. મારું નામ ગૌરાંગ સુખડિયા છે. અમારી 7 બજાર નડિયાદમાં શોપ આવેલી છે. બરાબર. અમારો સમોસાનો બિઝનેસ 2002 થી છે. બરાબર. અત્યારે 23 વર્ષથી અમારું સમોસાનું કામ અને અત્યારે કેટરિંગ લેવલમાં સારું કામ આપીએ છીએ. અચ્છા. તમારી રસોઈ સરસ બની આપીએ છીએ તમારા પ્રાઇસ પ્રમાણે. અચ્છા, એટલે તમારું કેટરિંગનું પણ છે. હાજી. અચ્છા, અને આ જે બધા એવોર્ડ છે બધું જે દેખાય છે, અમે ઓલ ઇન્ડિયા કેટરર્સમાં પાર્ટિસિપેટ કરીએ છીએ અને મેમ્બરશિપ ધરાવે છે. ફૂડ ખાદ્ય ખોરાકીમાં એવોર્ડ મળેલા છે, અને બધું ક્લિનિંગ ને સમોસા અમારું સ્પેશિયાલિસ્ટ સમોસાની છે. અચ્છા, સ્પેશિયાલિટી સમોસાની છે. હાજી. તો મેં એવું કહું કે તમારા સમોસા જે છે, મેં એવું સાંભળ્યું છે કે તમે આઉટ ઓફ ઇન્ડિયા પણ લોકો પાર્સલ કરાવીને જાય છે. આઉટ ઓફ પાર્સલ નહીં, એનો મસાલો હોય છે એ પાર્સલ કરે છે. જે ચાટ મસાલો અંદર તમારી રેસીપી તૈયાર હોય, અંદર મસાલો નાખીએ તમારા પોટેટોમાં એટલે રેડી થઈ જાય. અચ્છા, એ રીતનું છે. હાજી. ઓકે. તો ગૌરાંગભાઈ યાર આપણે તેલ ને તમે કયું વાપરો છો એ પણ મારા ફોલોઅર્સને થોડું જણાવી દો. અમે ફોર્ચ્યુન કપાસિયા વાપરીએ છીએ. બરાબર. ઉત્તમ મેદો સ્ટાન્ડર્ડ. બટાકાની બી ક્વોલિટી તમે અંદર ડાયરેક્ટ આજે આવ્યા છો તો તમે સીધા અંદર કિચનમાં જ લઈ જઈશ કે જે તમે સીધા જોઈ શકશો. તમે આયા છો ને વિડીયો બનાવો ચોખ્ખાઈ કરી એવું નહીં, જે છે એ ડાયરેક્ટ દેખાશે તમને. આવો. ઓકે. જો મિત્રો, તો એ તો પેલા સૌથી પહેલા સમોસા જો આપણે આખો સમોસાના આખા ઢગલે ઢગલા અહીંયા આગળ બતાવી દઈએ. હવે અહીંયા આગળ આમનું કિચન જે છે એ કઈ રીતનું છે આપણે બોલતા રહેજો. જો મિત્રો, અહીંયા આગળ કસ્ટમર ડાયરેક્ટ અંદર આવીને મારું કિચન જોઈ શકે છે. તેલ, ક્લિનિંગ, કપાસિયા જે વપરાય છે. અચ્છા, જો મિત્રો અહીંયા આગળ તેલ પણ એકદમ ફોર્ચ્યુન કપાસિયા. વાહ વાહ ઉત્તમ મેદો બટાકાની ક્વોલિટી. જો મિત્રો, તો મિત્રો અહીંયા ગામના કારીગર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમના વિશે પર થોડી જાણકારી લઈ લઈએ. તો સાહેબ તમારું નામ? સંજયભાઈ. સંજયભાઈ, તમે અહીંયા આગળ કેટલા વર્ષથી કામ કરો છો? હું લગભગ 18 વર્ષથી કામ કરું છું. 18 વર્ષ. 18 વર્ષ. અચ્છા, તો આજે સમોસા જે બનાવો છો એની રેસીપી જો તમે કહી શકતા હોય તો મારા સબસ્ક્રાઈબરો થોડી જાણકારી આપી દો. રેસીપી ડેલી દરરોજ ફ્રેશ ને ફ્રેશ બને છે. બરાબર. ચટણી થી માંડી બધું ડેલી સમોસા આ તે બધું. અચ્છા, તો આજે ચટણી જે તમે આજે બનાવો છો, હા, એ ચટણી બનાવવાની રીત શું હોય છે? ચટણીમાં ગોળ આમલી. હા, ગોળ આમલી પ્યોર, કોઈ કલર બલર મિક્સ નહીં. અચ્છા, ગોળ આમલીની ગોળ ચટણી હોય આમલી. છે. અને આજે સમોસા જે તમે જે બનાવો છો તો એની રીતમાં થોડી મારા ફોલોઅર્સને થોડી જણાવી દો કઈ રીતનું હોય છે. એ રીત એવી છે હા કે 1 કિલો મેદામાં હા. 150 ગ્રામ ઘી નાખીએ ડાલડા. અચ્છા, બરાબર. અને એ રીતનું બનતું હોય છે. હા, એવી રીતે હોય છે. ઓકે. તો આજે સમોસા જો મિત્રો અહીંયા આગળ આપણે સમોસા પણ બતાવી દઈએ. અને આ જે છે તો અહીંયા આગળ ગોળ આંબળીની ખજૂરની ચટણી. ગોળ આમલી, ખજૂર ગોળ આમલી. ગોળ આંબળીની. ઓકે. અને જો મિત્રો અહીંયા આગળ આપણે બતાવી દઈએ તો હમણાં ત્યાં આ રીતે તમે એની ટાઈમ આવશો તો અહીંયા આગળ તમને સમોસાના ઢગલે ઢગલા અહીંયા આગળ જોવા મળશે. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, જે આગળ પાર્સલ ને બધું લેવા માટે આવ્યા છે, તો આપણે એમને થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? સંજય સરગરા. અચ્છા, સંજયભાઈ, તમે આ સમોસા કેટલા ટાઈમથી અહીંયા આગળ લેવા માટે આવો? છેલ્લા 8-9 વર્ષથી આવીએ છે. 8-9 વર્ષથી. અને આ સમોસાનો ટેસ્ટ કેવો હોય છે? સમોસાનો ટેસ્ટ એક જ ટેસ્ટ છે, કોઈ દિવસ ટેસ્ટ બદલાતો નથી એનો. અચ્છા, એટલે ટેસ્ટી બાબતનો કેવો છે? આપણે રેટિંગની વાત કરીએ તો રેટ બી સરસ છે અને સમોસાનો ટેસ્ટ બી સરસ છે, કોઈ દિવસ ચેન્જીસ થતો નથી. એટલે 10 લોકો 15 નો ટેસ્ટ એક જ આવે.
અચ્છા, રેટિંગની બાબતમાં તમે 10 માંથી આ જે સમોસા જે છે એને કેટલા માર્ક્સ આપશો? 10 માંથી 9, 8 શું? 9. 9. તમે તમારા કોઈ મિત્રને અહીં આગળ રેકમેન્ડ કરશો કે અહીં આગળ સમોસા ખાવા અમારા માટે મિત્ર આવે? બધા જ આવે છે ને અત્યારે બી જોડે મિત્ર એક આયેલા છે લઈને આવેલો છે. અચ્છા, તો જે યુટ્યુબ ઉપર મારા ફોલોઅર્સ જે તમારી વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? એ જગ્યા માટે એમનું જમવાનું બી છે, ફરસાણનું છે, કેટરસનું બી છે અને જમવાનું બહુ સરસ બને છે એમનું. એ બી અને ઓ, સમોસાનું બી 1 નંબર છે. સમોસા 1 નંબર. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ મેં બીજા પણ કસ્ટમર સમોસા ને એવું બધું ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? મોહમ્મદ અર્શ. અચ્છા, તો સાહેબ તમે અહીંયા આગળ સમોસા કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? હું 4 વર્ષથી આવું છું છેલ્લા. 4 વર્ષથી. અને સમોસાનો ટેસ્ટ કેવો હોય છે? સમોસાનો ટેસ્ટ એકદમ 100% બહુ જ જોરદાર, મજા આવી જાય છે. અચ્છા, બૂમ પડાઈ જાય એવું છે. બૂમ પડે દેવું. હા. ઓકે, તો આપણે વાત કરીએ તો આ જે પ્લેટ જે તમે ખાઈ રહ્યા છો એ પ્લેટની પ્રાઇસ શું છે? એ પ્લેટની મને તો અત્યારે 30 રૂપિયાની એક પ્લેટ છે. હા, અત્યારે તો મારે એકની કેપેસિટી છે એટલે હા. હું એક 15 રૂપિયાનું મને આપી દે છે. શું વાત છે! એટલે તમને એટલે બધાના હાલતા છે કે કોઈને એક ખાવો હોય તો એક, બે ખાવા હોય તો બે રીતે આપતા હા, હશે. એ થઈ. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી આ જે સમોસા જે છે એને તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? એટલે 10 માંથી આનો માર્ક્સ કેટલા આપશો? 10 માંથી 10? 10. 10. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અગર સમોસા લેવા માટે આવો? હા, શ્યોર. મારા ફ્રેન્ડ સર્કલ આવે જ છે. અચ્છા, ઓકે. તો મિત્રો અહીંયા કે એમના ફ્રેન્ડ ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણીએ. તો સાહેબ તમારું નામ? મારું નામ સોની અલ્પેશ વરદલાલ. અચ્છા સાહેબ, અહીંયા આગળનું કામકાજ કેવું હોય છે? બહુ સરસ કામકાજ છે. હા. એકદમ ચોખ્ખાઈથી શુદ્ધતાથી બધું સમોસા બધું બનાવવામાં આવે છે બરાબર. અને એમાં વપરાતી બધી કાચી સામગ્રી એકદમ સારામાં સારી વાપરવામાં આવે છે અને રોજે રોજ એકદમ ફ્રેશ વસ્તુ થાય છે. ઓકે, અને અહીંયા આગળ ભીડનું તમે કે કેવડો આગળ વાત કરો, ભીડનું કઈ રીતનું હોય છે? ભીડ ખૂબ જ હોય છે. આ બાજુ જો તમે રસ્તો છે દુકાનમાં પણ ઘણી વખત આવા જવાની જગ્યા હોતી નથી. અચ્છા. અને વાર તહેવાર ઉપર પણ બીજા અમુક નાસ્તા બનાવવામાં આવે છે. સમોસા તો એમની સ્પેશિયાલિસ્ટ છે જ. અચ્છા. પણ એ સિવાય પણ કેટરિંગનું પણ બહુ સારામાં સારો અત્યારે નામ છે એમનું. ઓકે, તો જો મિત્રો આપણે આ રીતની આપણી પણ એક પ્લેટ અહીંયા આગળ તૈયાર થઈ રહી છે. આપણે એક એક સમોસો જ કરાયો છે કારણ કે આપણને એટલું બધું ભૂખ ને બધું કંઈ હાલ છે નહીં. ટેસ્ટ માટે આપણે અહીંયા આગળ આપણે સમોસો બનાવડાયો છે. હવે આની ચટણી ને એ જે છે, તો આ ભાઈ આ કઈ ચટણી છે? આ લીલી ચટણીના અંદર શું શું આવશે મોસ્ટલી? ધાણા, પુદીનો, આદુ, મરચા, લસણ, લીંબુ. ઓકે, જો મિત્રો આ ચટણી આવી ગઈ છે અને આના અંદર આપણે તમે જુઓ તો અહીંયા આગળ ડુંગળી ને બધું આ રીતનું તમે અહીંયા આગળ જુઓ તો આવી ગઈ ચટણી જે આપણે ખજૂરની ને કીધી, ગોળ આમરૂ ખજૂરની, અને અહીંયા આગળ ડુંગળી આવી ગઈ અને ગ્રીન ચટણી. જો મિત્રો તો આ રીતે આપણી ડીશ જે છે આખી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. અને આ કયો મસાલો નાખ્યો? ચાટ મસાલો. ઓકે, તો મિત્રો આપણે પણ આપણી પ્લેટ લઈ લીધી છે. તો અહીંયા આગળ તમને સમોસા જે છે તમે આગળ બતાવી દઈએ. તો જો આ ચટણી ને એ બધું અંદર ડુંગળી ને એ બધું અંદર નાખી દીધેલું છે. એકદમ આખી વિડીયોના અંદર તમે જોયું તો બધી રીતે સ્વચ્છતાની બાબતના અંદર 1 નંબર, વસ્તુ મટીરિયલ 1 નંબર. હવે આપણાનો ટેસ્ટ કરી લઈએ કે છેલ્લા 26 વર્ષથી આગળ જે સમોસા વેચાય છે ખરેખર એનો ટેસ્ટ કેવો છે, પૈસા વર્થિત છે કે નહીં. એક સમોસો તમે લેશો તો 15 રૂપિયા અને 2 લેશો તો 30 રૂપિયાની પ્રાઇસ છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. તો મિત્રો વિડીયોના અંદર પૂરા બનાવી રહેજો. જો તમે મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો તમને અવિરતપણે જોવા મળશે. તો મિત્રો સૌથી પહેલાં તમારા માટે હવે આપણાનો ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. ઇવન આમને જે સમોસાનું જે પડ જે છે એકદમ ક્રન્ચી છે. પ્લસ આની જે ગોળ આંબળીની ચટણી જે અમને કીધી એ સોને પે સુહાગા છે ને જે લીલી ચટણી જે છે એ પણ તમે યાદ ખાશો તો તમને બહુ ઓવર તીખું નહીં લાગે. બધાનો કોમ્બિનેશન તમે જુઓ તો 1 નંબર. હું પોતે જો રેટિંગની વાત કરું તો પોતે રેટિંગમાં તમને આ જે વિડીયોના અંદર જે છે આ સમોસા એના હું 10 માંથી 9 આપીશ.
તો વિડીયો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ. અને મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી જ લેજો. આ ચેનલ ઉપર આપણે દર 4 દિવસે એક નવો વિડીયો લાવીએ છીએ, તો તમારો સાથ સહકારથી બનાવી રાખજો. નવા વિડીયોમાં ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ.